નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સામાન્ય રીતે ઘરમાં રોટલી ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે। જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીજમાં મૂકી દેતા હોઈએ છીએ, જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય। ઘણા લોકો એવા પણ હોય છે જે સવાર અને સાંજે લોટ એકસાથે બાંધી દેતા હોય છે, જેથી સમય બચાવી શકાય અને બપોરે તથા સાંજે અલગ સમય બગાડવો ન પડે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જો કે કદાચ આપણને ખબર જ હશે કે બાંધેલો લોટ કે ખૂંદેલો લોટ જો ફ્રીજમાં મૂકવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। હા, તમે સાચું વિચારી રહ્યા છો કે અમે તો આવું વર્ષોથી કરીએ છીએ, પરંતુ જણાવીએ કે ફ્રીજમાં મૂકેલો લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે। જી હા મિત્રો, નિષ્ણાતોનું કહેવું છે કે જેવો લોટમાં પાણી ઉમેરવામાં આવે છે તે સમયે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ। એવું એટલા માટે કહેવાય છે કારણ કે ઘણા એવા રાસાયણિકો પરિવર્તન લોટની અંદર આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે। લોટ જ્યારે પણ ફ્રીજમાં બાંધીને મૂકવામાં આવે છે તો ફ્રીજમાં રહેલા હાનિકારક કિરણો તેમાં મળી જાય છે અને જેના કારણે ફ્રીજમાં મૂકેલો લોટ અને અનેક પ્રકારની બીમારીઓનો ખતરો પેદા કરે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।